અને હદ તો ત્યારે થાય છે કે જ્યારે સરકાર એક બાજુ સાબુદ્દીન રાઠોડ જેવા વિશ્વ વિખ્યાત હાસ્યકાર કલાકાર છે એને પદ્મશ્રીનો એવોર્ડ આપે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટે ભાજપના લોકો દ્વારા ફોર્મ નંબર 7 ભરવામાં આવે। આપણે હાજી રમકડાના નામે જે ખ્યાતનામ વ્યક્તિ જે આપણા સૌનું ગૌરવ છે એને એક બાજુ સરકાર પદ્મશ્રી માટે નોમિનેટ કરે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટેનું ફોર્મ અપાય। એક બાજુ ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી અધિકારી છે કમિશનર છે હરીશ શુક્લા પ્રેસ કોન્ફરન્સ કરે છે કે 12,50,000 કરતા વધારે ફોર્મ નંબર 7 અમને મળ્યા છે। એક બાજુ ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના નામે રિસિપ્ટ સુરતમાં આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા 9,700 કરતા વધારે ફોર્મ અમને મળ્યા છે અને બીજી બાજુ આ ચૂંટણી કમિશનર એમ કે છે કે અમે ઓનલાઈન જે એન્ટ્રી કરી છે એટલા જ ફોર્મ મળ્યા કહેવાય અને એનો આંકડો 1 લાખ કરતા વધારે જ છે। 12,50,000 ની આજે આટલા દિવસ પછી પણ એન્ટ્રી કરતા નથી। એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ષડયંત્ર રચાયું, આખું જે ગુજરાતના લગભગ 12.5 લાખ લોકોના મતના અધિકારને ખતમ કરવાનું ષડયંત્ર છે એમાં આ ચૂંટણી પંચ ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલીભગત છે। આજે 18 તારીખની 29 તારીખ થઈ, વારંવાર માગણી કરી, આવેદન પત્ર આપ્યા, ધરણા કર્યા, લોકો રેલીઓ કાઢી રહ્યા છે પણ આ ચૂંટણી પંચ નામ જાહેર કરતા નથી કે કોના સામે વાંધો આવ્યો છે, કોના દ્વારા વાંધો આપવામાં આવ્યો છે, કયા કારણસર વાંધો આપવામાં આવ્યો છે।